સામાન્ય રીતે અમને રોજ 4 થી 5 ફોન ક્યાંક તો અમને ખખડાવવા માટે ને ક્યાંક અમને વખાણ કરવા માટે ફોન આવે છે. તો કેટલાક લોકો ઈચ્છે છે કે તમે મારો ઓડિયો જે છે તે પ્રસારિત કરો અને અમારી વાત પણ, કારણ કે આ લોકો ગામડાઓથી બોલે છે, દાદાઓ હોય છે 65-70 વર્ષના, એ લોકોની ઈચ્છા હોય છે કે અમારી વાત લોકો સુધી પહોંચે, રાજનીતિ લઈને, ખેડૂતો લઈને, સમસ્યાઓને લઈને. આવા જ એક કાકાનો ફોન આવ્યો અમદાવાદ જિલ્લાના બાવળા પાસે કોઈ ગામ છે ત્યાંથી. એમણે તમામ ઘટનાક્રમ કીધું, પણ કહેતા એમણે કીધું કે જ્યારે કોઈ પણ ભાજપનું નામનું છીકણી નહોતું લોતું ને ત્યારથી એમના દાદા ભાજપમાં હતા અને તેઓ પરિવાર ચુસ્ત ભાજપી છે. તેઓ નારાજગી વ્યક્ત કરી કે સરકાર ઉદ્યોગપતિઓની છે, ખેડૂતોની નથી. એમણે કીધું વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. જો આવું જ ચાલતું રહ્યું તો નરેન્દ્ર મોદીની સરકાર જલ્દી જ ખતમ થઈ જશે. તેમણે એ પણ કીધું કે આ રોડ, રસ્તા, પાણી તો કોંગ્રેસની દેન છે, આ તો માત્ર વિકાસ થઈ રહ્યો છે. એમની વાત લોકો સુધી પહોંચી નથી રહી. ભાજપના જે વચ્ચેના લોકો છે તે નરેન્દ્ર મોદીને મળવા નથી દેતા. એવી તમામ વાતો તેમણે કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ દાદાએ અમને ફોન કરીને શું કીધું અને પોતાની પીડા કઈ રીતે વ્યક્ત કરી. બોલો ને, ક્યાંથી બોલો છો, શું નામ છે આપનું? મટોડા. હા, આ બાવળાની બાજુ મટોડા ખરું ને? જી જી જી. હા, એટલે હા, મેં કીધું અત્યારે મોદી સાહેબ આ બધા અનિલભાઈ અંબાણી બધાનું ખેંચે છે. પેલા તો કોઈ નતો ઓળખતા. કઈ તમે ઉપરદળમાં મારા કાકાજી હારે ગમણમાં હોઈ જતા મોદી સાહેબ. ક્યાં સુઈ જતા? ગમણ આવો બળદની ગમણ, એ ગમણમાં ઉપરદળ મારા કાકાજી સસરા હતા. ત્યાં તો મોદી સાહેબ ને કોઈ નતા, ભાઈ અમિત શાહ ને કોઈ નતા ઓળખતા. કારણ કશું નતા આપતા. અત્યારે ખેડૂતો પર આટલો અત્યાચાર કરાવવા છે. નહીં, આપનું નામ શું છે? જયંતિભાઈ. જયંતિભાઈ, તમે મટોડાથી બોલો છો, હે ને? હા. અચ્છા, અને મોદી સાહેબ ક્યાં સુઈ જતા હતા? વાહ, ઉપરદળ મારા કાકાજી સસરા ત્યાં. એટલે ગામ કયું એમનું? એમનું ગામ કયું? ઉપરદળ. અચ્છા, ઉપરદળ. ઓકે. હા, પેલા શિવમાં BRS માં હતા એ. ક્યારની વાત છે આ? કેટલા સમયની પહેલા વાત છે? એ RSS માં હતા. હા હા, RSS માં હતા ને? હા, એ વખતે ઉપરદળમાં મગનભાઈ શંકરભાઈ ત્યાં અમારા કાકાજી સસરા થાય. અચ્છા, બરાબર છે જયંતિભાઈ, વાત તમારી સાચી હશે. ત્યારે અમિતભાઈ શાહ સાહેબે કે અત્યારે અનિલ અંબાણી કે ધીરુભાઈ અંબાણી હતા, તાણે ક્યાં ગયા હતા? તાણે કોઈ ઓળખતા હતા એમને. અચ્છા. હા, તો જયંતિભાઈ, તમે શું કહેવા માટે ફોન કર્યો છે? આ ખેડૂતો માટે કેમ આટલું બધું અત્યાચાર ને એવું બધું આવો? અચ્છા, ખેડૂતો માટે શું લાગે છે તમને? કેમ કરતા હશે? આ હેરાન નહીં કરવાનું, હેરાન તો કરે છે. અચ્છા. આ લોકો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં બધાના કાબલા નાખવાનું, વળતર નહીં આપવાનું. આ ડીઝલ પેટ્રોલમાં ડીઝલ ખાતર તમે ભગજ્યા મારીએ છીએ તારે પેટ્રોલ પંપ પર. પણ આ લોકો તો કે છે કે ડીઝલ પૂરતું છે અમારી પાસે. પણ આપીને અમને ક્યાં બતાવો નહીં? અમને બતાવો જોઈએ પેટ્રોલ પંપ જો અમને પૂરતું ડીઝલ ખોદી આપતા હોય તો. અચ્છા. હા, અત્યારે અમારે ખેતી કરવાનો ટાઈમ આવી ગયો. અચ્છા. હા સાહેબ, તમે ક્યાંથી બોલો છો? હું તો અમદાવાદથી બોલું છું, અમદાવાદ સિટીમાંથી. પણ તમને લોકોને સમજો અત્યારે ડીઝલ નથી મળતું, બરાબર? તો પછી અત્યારે ખેડવાનું કામ ને બધું કામ તો અટકી ગયું હશે ને? અટકી જ જાય ને સાહેબ. અત્યારે ખેડા બને ચાઇના છે. તમે લેવા આવો ટ્રેક્ટર લઈને, તમે આવજો આઈકન જોવા ચાઇડો. હા, આવીશું ને, કેમ નહીં આવો? તમે લેવા આવશો તો કેમ નહીં આવીએ? આમાં રજૂઆત કરવા કંઈક જઈએ તો પોલીસ વાળા દંડાટ હશે. ક્યાં દંડા મારે પોલીસ વાળા? પોલીસ વાળા કંઈક બોલીને તો હોય તો એ તો કાઢી દો. આવું બધું કરતા હોય કે ધમકી આપતા હોય. અચ્છા, પણ તમારી બાજુ આ થાંભલા વાંભલા છે કઈ કામ? બાવડા બાજુ એ બાજુ ક્યાં? અમારે તો નતા, આમ જ નતા નાખવા દીધો. અમારે આવ્યો તો આપડે અહીં રોદડિયાળો એક ફેક્ટરી હતી ને, એ જતો હતો કે અમારા ખેતરમાં આવતા તો અમે નાખ્યા ને કઈ અમને નાખવા દેવા. અચ્છા. હા, પેલી સંગીત તમારે ફેક્ટરી હતી. હા, શું કહો છો? હા, ડિસ્માન્ડમાં લાઈન લઈ જવાની હતી ને શરૂઆતમાં. હા, ડિસ્માન્ડ. હા, લોદરિયાળ વાળી.
એ વખતે અમારે ચાયડામાં તો આવતો તમે નતો નાખવા દીધો, અમે ના નાખવા દઈએ. બરાબર છે. હા. આ તમને શું લાગે છે આ લોકો આ લાઈનો નંખાવે છે અને ખેડૂતોની જમીન લઈ લે છે, કેમ આવું કરતા હશે? આમાં એ મોટા માણસો થઈ જાય ને સાહેબ, આમાં એમને કોઈની બીક રહી નહીં, સત્તા બધી એમના હાથમાં આવી જાય. બરોબર, એટલે સત્તાનો ઉપયોગ કરવાનો, કોઈ પેલો કરે, કોઈ દુરુપયોગ કરે. બરોબર. અમે તો સાહેબ હું તો ચુસ્ત બીજેપી નો માણસ, ચુસ્ત એટલે બહુ ચુસ્ત. મારા દાદાજી વખત, મને 71 વર્ષ થયા, પણ મારા દાદાજી વખત ના છીએ, પણ અમે તો આ સરકારથી તંગ આવી ગયેલા. બોલો, તમે બીજેપી ના માણસ છો? અમારા આખા ભટોડા ગામમાં કોઈ નથી, અમે એક જ હતા. મારા દાદાજી એક જ તે. ઓહો, શું નામ હતું તમારા દાદાજીનું? ગોરધનભાઈ શંકરભાઈ. અચ્છા, ગોરધનભાઈ શંકરભાઈ. અચ્છા, એટલા માટે જ મને લાગે છે કે નરેન્દ્ર મોદીજી ત્યાં જઈને એમના ઘરે જતા હશે, હે ને? ના, એ તો ગોરધનભાઈ શંકરભાઈ મારા દાદાજી, પણ મારા મગનભાઈ શંકરભાઈ એ તો મારા કાકાજી સસરા થાય. અચ્છા, એમના ત્યાં જતા હતા, હે ને? હા, ત્યાં રહેતા હતા એ. અચ્છા, એટલે તમે તો ચુસ્ત ભાજપ વાળા છો, તો બી તમે તો પછી કેમ તમે આવું કહી રહ્યા છો કે કંટાળી ગયા છો? અમે કંટાળી ગયા સરકારથી. બોલો. અચ્છા, કેમ? આમનો વહીવટ એવો થઈ ગયો. અરે એવું નહીં, એટલે કેવો વહીવટ થઈ ગયો છે? હવ કરવા થઈ ગયા આમાં. અચ્છા, તો તમે લોકો તો આટલા જૂના લોકો છો, તમે નરેન્દ્રભાઈને ફરિયાદ નથી કરતા કે ભાઈ આવું થઈ ગયું છે, વહીવટ સુધારો? નરેન્દ્રભાઈ સાંભળે અમારું? નરેન્દ્રભાઈ ને સાંભળવા જ ના દે ને બીજા એમના કાંચા. અમિતભાઈ છતાં નરેન્દ્રભાઈ મોદી નું કશું આવવાનું નથી. કેમ ના આવે ને? કેમ? નરેન્દ્રભાઈ તો મોટા છે ને અમિતભાઈ કરતા. પણ એ તો એમના દબાણ હેઠળ રહેવાનું ને. અમિતભાઈ ને દબાણ હેઠળ રહેવાનું, કેમ આવું કહો છો તમે? બધા દબાણ હેઠળ રહે ને. અનિલભાઈ અંબાણી આમને હેઠળ રહેવાનું તાણે. અચ્છા, મોટા ઉદ્યોગપતિ હોય, બરોબર, ચૂંટણી લડવી હોય એટલે તો પૈસા એથી ઉપર લઈ લેવાના અને પછી ભાવ વધારી આપવાના એમના. હા, પણ મારે તો એ સમજવું છે અત્યારે કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ અહીંયા સીએમ છે, બરાબર? હા. એમનો વહીવટ કેવું લાગે છે તમને? ભૂપેન્દ્રભાઈ નો પેલા શરૂમાં થોડું પછી અત્યારે તો એમનું એવો જ છે. એ બીજાનું કોઈનું ખ્યાંચા ખરા? અમારે આ સરકાર છે તેમાં તંગ આવી ગયેલા. લ્યો ના, પણ મારે એ જ પૂછવું છે કે ભૂપેન્દ્ર આ સરકારથી કેમ તંગ આવી ગયા છો? વહીવટ એવો, ખેડૂત જોડે એવું વર્તન કરવા માંડે એટલે ધરેલાના ધરવે. પણ આ તો બધા એવું કે છે, આ બધા એવું કે છે કે ડીઝલ બચાવો, ડીઝલ ઓછું વાપરો, સોનું ના ખરીદ્યું, આવું બધું કે છે નરેન્દ્રભાઈ. સોનું તો ઠીક છે, બરોબર, ડીઝલ ઓછું વાપરો તો ખેતર તો ખેડા વગર નથી રહેવા દેવા ને અમારે. ખેતર ના ખેડા પાકશું, ના પાકે તો પછી અમારા બાળ બચ્ચે ને બધું ખાઈશું. કયો તો પછી આ નરેન્દ્રભાઈ ના ખબર પડતી હોય કે આવું ના કેવું જોઈએ? નરેન્દ્રભાઈ જમીન ક્યાં હતી? અમિતભાઈ ત્યાં જમીન હતી? આ તો પેલાથી બધા કેવી રીતે પેલા જામી ગયેલા. નરેન્દ્રભાઈ ખબર ના પડે છે હું ચા વેચતો, મારી ચા વેચીને મારા ઘરનું કુટુંબનું પૂરું કેવી રીતે કરતા હતા? એમને ના ખબર પડે? એમને ખબર પડવી જોઈએ કે નહીં સાહેબ? બિલકુલ ખબર પડવી જોઈએ. કે હું જયારે જે વખતે ચા નો ધંધો કરતો હતો એ કે છે કે હું વડનગરમાં સ્ટેશન ઉપર ચા વેચતો હતો, તો એ ચા શું કામ વેચતા છે? એમના કુટુંબ ને પેલું કરવા ખાતર જ છે ને. હા, ઘર ચલાવવા માટે જ ને ભાઈ. હા, ત્યાં અમારે કેવું ચલાવવાનું કયો? પણ આ બધા તો એવું કહે છે કે નરેન્દ્રભાઈ જે ભારતને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે ને, એવું બધું કે છે. શું બનાવવા જાય છે? વિશ્વગુરુ. વિશ્વગુરુ નહીં, એમાં ઠેઠ પતાળમાં ખુશી કર્યા છે. આ તો એવું બધા કે છે સાહેબ કે પતાળમાં ખુશી કર્યા છે. પેલા ભગવાને 3.5 ડગલા જમીન માગી હતી ને. હા, વામન દેવા, બરોબર ને? બલિરાજા જોડે પછી ના છે કે બીજી હજુ ખોટ પતાળ ભેગા કરી નાખે, પાતાળ ભેગા કરી નાખવાના, કંકુ બાકી ન રહેવા દે. પણ આ બધા તો કે છે કે અમે ખેડૂતોને 2,000 રૂપિયા પેલું
પીએમ સન્માન નિધિ આપીએ છીએ આવું બધું કે છે ને પીએમ મોદી સાહેબ? 2,000 રૂપિયા એ હા, નહીં કહેતા એ લોકો 6,000 રૂપિયા વર્ષે આપીએ છીએ ને ખેડૂતોને? અમે સાહેબ 100,000 રૂપિયાનો 100,000 રૂપિયા અમારી અમે ગવર્નર એવા છે ને ખાવા જાય ને આજે 1,000 રૂપિયાનું રોડ ઉપર જઈને ખાઈને આવતા રહો. 2,000 રૂપિયા એટલે શું તમે 2,000 રૂપિયાનું શું આવે? તેલનો ડબ્બો આવે તો 800 રૂપિયા ખૂટે. હા, એ વાત સાચી. એક તેલનો ડબ્બો લાવે એટલે 800 રૂપિયા તો ત્યાંથી ગોતવાના આવે. બરોબર છે, તમારી વાત સાચી છે. સાહેબ 1 રૂપિયામાં દાળી કરતા હતા ને અમે તોય તે પેસ્ટથી ખાતા હતા. તો પછી અત્યારે શું કરશો? તમે કહો છો સરકારથી કંટાળી ગયા છે, તો પછી બીજી સરકાર તો કઈ છે? કોઈ તો બીજું દેખાતું જ નથી ને દૂર દૂર સુધી. અમે તો કોક આવશે નહીં. હવે આમાં દરેક નું સાહેબ છે ને પાપ ભરાય ને પાપ. બરોબર, મારું કે તમારું કર્મો આપણે એવો કર્યો ને તો પાપ ભરાય ને પછી પાપનો ઘડો ફૂટવાય. આમને એક નહીં. આ રાજસ્થાનમાં અત્યારે હવે પેલું બધું નકર રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલી જાય એવું રાજસ્થાન એક જ હતું કે 5 વર્ષ એટલે ગમે એવી સરકારો તો ઉડાડ્યો કરી નાખો. અને આ ગુજરાતે જો એવો નિયમ રાખ્યો ને તો આ બધાને ભાન પડે. આ ભાઈ અમારી એમએલએ છે ને અમારા ભાણ્યો જ થાય, મારા મામાને છોકરીનો છોકરો છે. શું નામ છે તમારા એમએલએ નું? કનુભાઈ ખરા. અચ્છા, કનુભાઈ, આપણા કનુભાઈ દેસાઈ. કનુભાઈ પટેલ. હા, કનુભાઈ પટેલ. આ સાણંદવાળા. બરોબર. શું અમે અમારા તાલુકાનું કઈ સારું કર્યું એવું છે? એ આ મહામાઈ મોઢે ઉભા રહે ને તો હું કહી દઉં. એટલે કનુભાઈ પટેલે કઈ કર્યું જ નથી એમ ત્યાં? પછી શું કર્યું? પછી નહીં. અચ્છા, પણ એ તો કે છે કે અમે બધા વિકાસ કરીએ છીએ ને બધાને પાણી પહોંચાડીએ છીએ, રસ્તો બનાવીએ છીએ ને બધું કે છે ભાજપ વાળા કનુભાઈ બધા મળીને. તો આ ભાજપ આવ્યું પાણી આવ્યું? ભાજપ આવ્યું પછી પાણી આવ્યું સાહેબ? એ તો એવું બધા એવું જ કે છે. આ પાણી કઈ ભાજપ આવ્યું નથી આવેલું. એ તો એ કાળમાં પાણી છે ને તોડાઈને એ તો લાયા હતા કોંગ્રેસ હતું તાણા આવ્યું. જો કે આમ આવતા આવતા અમને સારું દેખાડ્યું પછી લૂંટવા માંડ્યા બધી કોટના. આ જીએસટી ની શી કર્યું એના કરતા ઓક્ટોય સારું હતું. બરાબર છે. બરાબર છે, કોઈ વાંધો નહીં. હું જયંતિ કાકા તમારી વાત છે ને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, વાયરલ કરીશ. ભાઈ આવું આવું છે, લોકો માની રહ્યા છે અત્યારે તમારા વિશે. હા બરોબર, તમે કહેજો. આ ઓડિયો સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.